ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, આપણે ગણિત વિષયમાં 5મા પ્રકરણમાં 1 અને 2 પ્રશ્ન શીખી ગયા છીએ. આજે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે, ખૂટતી પેટર્ન પૂર્ણ કરો. પહેલી પેટર્ન જોઈએ તો અહીંયા સીધો 3 છે અને અહીંયા ઊંધો 3 છે. અહીંયા ફરી પાછો સીધો 3 છે, તો બાળકો આપણે અહીંયા કેવો કરશું? ઊંધો 3 કરશું, પણ આપણે કેવો કરીશું? ઓરેન્જ કલરથી કરીશું. ધીમે ધીમે સરસ, તમને બધાને દડાનો દ આવડે જ છે એવી રીતે સરસ અહીંયા ઊંધો 3 કરવાનો છે. ફરી પાછો અહીંયા કેવો છે બાળકો? સીધો 3 છે, તો અહીંયા આપણે પાછો કેવું કરીશું? ઊંધો 3 કરીશું. દડાનો દ કરતા હોય એવી રીતે જ કરવાનું છે. હવે પછી આપણે કેવો કરીશું? સીધો 3 કરીશું, પણ એ આપણે કેવા કલરથી કરીશું? લાલ રંગથી. આ આપણી પહેલી પેટર્ન તૈયાર થઈ ગઈ છે. હવે જોઈએ બીજી પેટર્ન. તો પહેલાં છે બીજી પેટર્નમાં તમારી ABCDનો જે આલ્ફાબેટ આવે ટી સીધો એવી રીતે છે. અહીંયા છે ઊંધો છે, અહીંયા પાછો કેવો છે? સીધો. તો બાળકો આપણે અહીંયા કેવો કરીશું? ઊંધો કરીશું. તો આપણે સ્કેલ લઈ અને અહીંયા આપણે જાંબલી કલરથી ઊંધો ટી કરવાનો. ફરી પાછો અહીંયા કેવો છે? સીધો છે, તો અહીંયા આપણે બાળકો કેવો કરીશું? ફરી પાછો આપણે અહીંયા ઊંધો કરીશું. સ્કેલ લઈને કરશો એટલે લાઈન એકદમ સીધી થશે. હવે આપણે નીચે જોઈએ ત્રીજી પેટર્ન. તો અહીંયા તમે જેવી રીતે યુ કરો છો એવી રીતે છે. એ પણ અહીંયા સીધો છે, અહીંયા ઊંધો છે અને અહીંયા સીધો છે. તો અહીંયા આપણે કેવો કરીશું? ઊંધો. અને ઊંધો ટી કેવા રંગનો છે? વાદળી રંગનો છે. તો આપણે અહીંયા કરીશું, સોરી ટી નહીં પણ યુ એ ઊંધો છે, તો આપણે અહીંયા વાદળી રંગથી ઊંધો કરીશું. એ પણ સ્કેલથી કરશો તમે એટલે સરસ સરખો થશે. હવે બાળકો, તમારી પાસે જો આવો કલર ના હોય તો તમે આ કલરની બદલે આપણે અહીંયા કરીશું કથ્થાઈ કલરથી. એ કરીશું આપણે સીધો યુ. ફરી પાછો આપણે વાદળી કલરથી કેવો કરીશું? ઊંધો યુ. અને ફરી પાછો આપણે અહીંયા સીધો કરીશું કથ્થાઈ રંગથી. જો આ પેટર્ન પણ આપણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હવે જુઓ બાળકો, આ પેટર્ન તમે ડગલાનો ડ કયો કે ABCDનો જે એસ આવે એ, આ ટપાલીનો ટ કરી એવી રીતે, અથવા તો એસ ઊંધો હોય એવી રીતે પેટર્ન છે. આ કાળા રંગ છે, આ બ્લુ રંગ છે, તો આપણે કાળો અને બ્લુ રંગથી આગળ પેટર્ન કરીશું. અહીંયા ડગલાનો ડ હોય એ રીતે, એસ રીતે. આ છે એ ટપાલીનો ટ અથવા તો ઊંધો એસ, બરાબર. તો હવે આપણે અહીંયા શું કરશું? એસ સીધો છે, અહીંયા ઊંધો છે, અહીંયા સીધો છે, અહીંયા સીધો છે, તો આપણે અહીંયા શું કરીશું? ઊંધો એસ બ્લુ કલરથી કરીશું. ફરી પાછો અહીંયા કેવો છે બાળકો? સીધો છે, તો અહીંયા આપણે કેવો કરીશું? ઊંધો. અને અહીંયા આપણે પાછો કરીશું સીધો, અને એ છે કાળા રંગથી, તો આપણે અહીંયા કરીશું કાળા રંગથી. જો બાળકો, આપણી આ પેટર્ન પણ તૈયાર થઈ ગઈ છે. હવે જુઓ, અહીંયા પીળા રંગનું એક લંબચોરસ છે, એની ઉપર અહીંયા 2 છે, પીળું અને લીલો.
અહીંયા કેટલા દોરીશું આપણે બાળકો? 3. અહીંયા કેટલા છે? તો 1 2 3 અને 4. તો અહીંયા કેટલા આવશે? 5. અને અહીંયા 1 2 3 4 5 અને 6 છે. તો ચાલો આપણે દોરીએ. પહેલા સ્કેલથી દોરશું, પેન્સિલથી. આછી પેન્સિલ હલાવવાની છે. અને જો ઘાટી પેન્સિલ થઈ ગઈ હોય તો થોડી થોડી તમે ઇરેઝરથી આછી કરી શકો છો. જ્યારે કલર પૂરો ત્યારે પેન્સિલ દેખાય નહીં. અહીંયા આપણે કેટલી દોરવાની હતી બાળકો? 1 2 અને 3. તો આપણી 3 થઈ ગઈ છે. હવે આપણે અહીંયા પણ દોરી લઈએ. પહેલાં અહીંયા આપણે દોરીશું 5. ધીમે ધીમે પેન્સિલથી કરજો એટલે સરસ થઈ જશે. એક 2 3 4 અને 5. 5 ખાના થઈ ગયા છે. તો હવે આપણે એને થોડુંક અછું કરી નાખીએ એટલે કલર પૂરીએ ત્યારે બહુ દેખાય નહીં પેન્સિલ. હવે આપણે નીચે પૂરીશું પીળો રંગ. પીળા રંગથી આપણે નીચેનું ખાનું કરી લેવાનું છે. એની ઉપર આપણે કેવો કરીશું? તો કે લીલો રંગ. અને હવે ફરી પાછો આપણે કેવો કરીશું બાળકો? પીળો રંગ. બાજુમાં પણ આપણે એવી જ રીતે રંગ પૂરી લેવાના છે. અહીંયા કરીશું આપણે પીળો રંગ. એની ઉપર કયો કલર આવશે બાળકો? તો કે લીલો. તો અહીંયા આપણે કરીશું લીલો. હવે કેવો આવશે બાળકો? પીળો રંગ. તો અહીંયા આપણે પાછું કરીશું પીળો રંગ. ફરી પાછું આપણે અહીંયા કરીશું લીલો રંગ. અને છેલ્લે કયો આવશે? પીળો. જો બાળકો, આપણી આ પેટર્ન પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જોઈએ ત્યાર પછીની પેટર્ન. એ પણ આપણે પહેલાં પેન્સિલથી દોરી લેશું. અહીંયા શું છે બાળકો? સ્ટાર. આખાનું ખાલી છે. અહીંયા જોઈએ સ્ટાર. અહીંયા શું છે? સૂરજ હોય એવી જ રીતે ગોળ અને ફરતી કોર લીટા, એના કિરણો હોય એવી રીતે અહીંયા સ્ટાર. તો અહીંયા પાછું આપણે શું કરીશું? રાઉન્ડ કરી અને એની ફરતી બાજુ લીટા. ચાલો આપણે કરી લઈએ. ધીમે ધીમે સરસ આછું પેન્સિલથી ગોળ કરી લઈએ.
પાછું સ્ટાર પછી બાળકો પાછું અહીંયા શું આવશે? સેમ એવું જ ધીમે ધીમે ગોળ કરી લઈએ. હવે આપણે અહીંયા કરીશું સ્ટાર. અને ફરી પાછું આપણે અહીં કરીશું ગોળ. જો બાળકો આપણી આ પેટર્ન પણ તૈયાર થઈ ગઈ છે. હવે જોઈએ આગળ. જો બાળકો અહીંયા સૌ પ્રથમ હાર્ટ શેપ એટલે કે પાન આકાર છે, પછી છે લંબચોરસ, પછી ત્રિકોણ. તો અહીંયા આપણે શું કરીશું? પાન દોરીશું. હવે અહીંયા શું આવશે બાળકો? લંબચોરસ. હવે જો પાન લંબચોરસ ત્રિકોણ, 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 પાન. તો અહીંયા શું આવશે બાળકો? લંબચોરસ. તો આપણે અહીંયા દોરીશું લંબચોરસ. અહીંયા શું આવશે બાળકો? ત્રિકોણ. તો અહીંયા આપણે દોરીશું ત્રિકોણ. અહીંયા ફરી પાછું શું આવશે? પાન. તો આપણે અહીંયા દોરીશું પાન. અહીંયા શું આવશે? લંબચોરસ. તો અહીંયા આપણે ફરી પાછું દોરીશું લંબચોરસ. અહીંયા શું આવશે? ત્રિકોણ. અહીંયા આપણે દોરીશું ત્રિકોણ અને અહીંયા પાછું આપણે ફરી પાછું દોરીશું પાન. હવે આપણે આમાં પણ રંગ પૂરી લઈએ. પાન છે એમાં આપણે આવો સ્કિન કલર જેવો પૂરશું. થોડી થોડી પહેલાં પેન્સિલને આછી કરી લઈએ. સાવ ભૂસવાની નથી, થોડી થોડી જ આછી કરવાની છે. હવે આપણે એમાં રંગ પૂરી લઈએ. લંબચોરસમાં કેવો પૂરશું? પોપટી રંગ. અહીંયા પણ પાછું લંબચોરસ છે, તો અહીંયા પણ આપણે પોપટી રંગ પૂરી લઈએ અને અહીંયા પણ પૂરી લઈએ. અહીંયા આપણે પાનમાં સ્કિન કલર પૂરી લઈએ. એક અહીંયા છે ત્યાં પણ આપણે આવો જ કલર પૂરી લઈએ. હવે શું વધ્યું બાળકો?
ત્રિકોણ, તો ત્રિકોણમાં આપણે કેવો પૂરશું? પિંક રંગ કે ગુલાબી રંગ પૂરી દઈએ. જો બાળકો, આ પેટર્ન પણ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે જોઈએ આગળ. જો બાળકો, અહીંયા સૌ પ્રથમ આપણને ગોળ આપેલું છે, પછી છે ચોરસ, અહીંયા છે ત્રિકોણ, અહીંયા છે ગોળ, ચોરસ. તો અહીંયા શું આવશે બાળકો? હા, ત્રિકોણ આવશે. તો આપણે સરસ અહીંયા મોટા ત્રિકોણ છે, તો આપણે પણ અહીંયા મોટો ત્રિકોણ દોરી લઈએ. હવે શું આવશે બાળકો? ફરી પાછું આવશે ગોળ. તો અહીંયા આપણે પણ ધીમે ધીમે ગોળ દોરી લઈએ. અને અહીંયા શું આવશે? ચોરસ આવશે. તો અહીંયા આપણે ચોરસ દોરી લઈએ. હવે બાળકો, આપણે એને સહેજ આછું કરી નાખીએ. હવે એમાં રંગ પૂરી દઈએ. ત્રિકોણ છે તો એમાં આપણે કેવો રંગ પૂરીશું? લીલો રંગ પૂરી દઈએ. ત્યાર પછી આવે છે ગોળ. તો એ આપણે કેવું કરશું બાળકો? વાદળી રંગ. તો અહીંયા આપણે વાદળી રંગ કરી લઈએ. અને ત્યાર પછી છે ચોરસ. તો એમાં આપણે ઓરેન્જ રંગ પૂરી લઈએ. આમાં જેવા રંગ છે એવા રંગ બધા આપણી પાસે ના હોય તો સેમ એના જેવો બીજો કલર હોય તો પણ ચાલે. બાળકો, આપણી આ પેટર્ન પણ તૈયાર થઈ ગઈ છે. હવે દોરીએ એના પછીની નીચેની પેટર્ન. તો જોઈએ, અહીંયા છે અર્ધવર્તુળ. અહીંયા ચોરસ છે પણ એ ત્રાસું દોરેલું છે. અહીંયા છે અર્ધવર્તુળ, ફરી પાછું અહીંયા એવું જ છે, અહીંયા પાછું અર્ધવર્તુળ. તો આપણે અહીંયા શું દોરીશું? ચોરસ. પણ કેવી રીતે દોરવાનું છે? ત્રાસું દોરવાનું છે. એટલે આપણે પહેલાં આવી રીતે દોરી લઈએ. થઈ ગયું. હવે આપણે અહીં દોરીએ અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળમાં પહેલાં આપણે નીચે લીટી કરી લઈએ અને ફરી પાછું એની ઉપર આમ આપણે અર્ધવર્તુળ દોરી લઈએ. અહીંયા શું આવશે પાછું બાળકો? સેમ એવું જ ચોરસ આવશે. હવે આપણે એને થોડુંક આછું કરી નાખીએ. હવે આપણે એમાં રંગ પૂરી લેશું. તો વચ્ચે પીળો રંગ. તો આપણે અહીંયા પૂરીશું પીળો રંગ. અહીંયા આપણે પૂરીશું ગુલાબી રંગ. ફરી પાછું આપણે પૂરીશું પીળો રંગ.
જો બાળકો આ પેટર્ન પણ આપણી સરસ થઈ ગઈ છે. ત્યાર પછીની પેટર્ન જોઈએ તો એમાં છે એરો. એક છે ઊંધો એરો અને એક છે આડો એરો. પહેલાં છે આડો, પછી અહીંયા છે ઊંધો. અહીંયા છે આડો અને અહીંયા છે ઊંધો. તો આપણે અહીંયા પહેલાં આડો એરો દોરી લઈએ. એ લાલ કલરથી છે એટલે આપણે અહીંયા લાલ કલરથી કરી લઈએ. પછી છે બ્લુ કલર, તો અહીંયા આપણે બ્લુ કલરથી કરી લઈએ. અને ફરી પાછું આપણે અહીંયા લાલ કલરથી કરી લઈએ. આ પેટર્ન પણ આપણી તૈયાર થઈ ગઈ. ત્યાર પછી જોઈએ નીચેની પેટર્ન. જો બાળકો આમાં પણ બે જ છે, એક આ અને એક આ લંબગોળ. ફરી પાછું આપણને સેમ આવું પિંક કલરનું છે. અહીંયા પાછું આવો આકાર છે સેમ. તો હવે આપણે કેવો દોરીશું? આવો. તો સૌ પ્રથમ આપણે પહેલાં દોરી લઈએ. પેન્સિલથી જ દોરશું. અહીંયા આવશે લંબગોળ જેવો આકાર. અહીંયા ફરી પાછો હવે આપણે થોડું એને પણ આછું કરી લઈએ. રંગ પૂરી દઈએ. આમાં પૂરીશું આપણે પિંક રંગ. તમારે પણ સરસ ધીમે ધીમે દોડતું જવાનું અને રંગ પૂરતું જવાનું છે. અહીંયા પાછું એવું છે એટલે એક જ સાથે આપણે બેયમાં પિંક રંગ પૂરી લઈએ. અને અહીંયા આપણે કરીશું પેરોટ એટલે કે પોપટી રંગ. આપણી આ પેટર્ન પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નીચે જોઈએ તો છે સંખ્યાની પેટર્ન. આપેલ પેટર્ન ધ્યાનથી જુઓ. તેમાં 1 પછી 3 અને 3 પછી 5 આવે છે. અહીંયા આપણને 1 આપેલું છે. 1માં આપણે 2 ઉમેરીએ એટલે 3 આવશે. 3માં આપણે 2 ઉમેરીએ એટલે આપણને શું આવશે? 5. જો અહીંયા છે 1માં 2 ઉમેરતા 3 મળે અને 3માં 2 ઉમેરતા 5 મળે. હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન. પેટર્ન પ્રમાણે આગળ વધતી સંખ્યાઓ લખો. અહીંયા આપણને આપેલું છે 1, પછી 2 નથી આપેલા અને આપણને આપેલા છે 3, 4 નથી આપેલા અને 5 છે, 6 નથી અને 7 છે. તો અહીંયા શું આવશે બાળકો? આપણે 8 નથી લખવાના અને આપણે અહીંયા લખીશું 9. પછી 10 નહીં લખીએ અને અહીંયા લખીશું 11 અને અહીંયા લખીશું 12 નહીં લખીએ અને લખીશું 13. બાળકો આજે આપણે 4 પ્રશ્ન સુધી જોઈ લીધું છે. તમારે પણ તમારી સ્વાધ્યાયપોથીમાં ધીમે ધીમે સ્કેલ, પેન્સિલ, ઇરેઝર અને કલરનો ઉપયોગ કરી બધી પેટર્ન વ્યવસ્થિત દોરી અને સરસ રંગ પૂરી લેવાના છે. મને આશા છે કે તમને બધાને રંગ પૂરવા તો બહુ ગમે છે, એટલે તમે બધા સરસ મજાની પેટર્ન દોરી અને રંગ પૂરશો. હવે આપણે ફરીથી મળીશું ત્યારે આગળનો પ્રશ્ન જોઈશું. ત્યાં સુધી જય મા મહાદેવ.